અમરેલી શહેરમાં નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે ફાયર ટેન્ડર માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। 14 એપ્રિલથી તારીખ 20 એપ્રિલ સુધી ફાયર સર્વિસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે વીકની ઉજવણી અમરેલી ફાયર વિભાગ ટીમ દ્વારા કરાઈ હતી। 1944માં મુંબઈ ડોકયાર્ડ ખાતે ફાયરમાં શહીદ થયેલા જવાનોના માનમાં આ શહીદ ફાયર જવાન દિવસ ઉજવવામાં આવે છે। સાથે સાથ ગત 4 દિવસ પૂર્વે ગાંધીનગર ખાતે સિલિન્ડર બ્લાસ્ટમાં પણ એક ફાયર જવાન શહીદ થયા છે। ત્યારે તેઓને પણ શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પણ કરી તેઓની શહાદત થકી વધુને વધુ ફાયર અને સેફટી બાબતે અવેરનેસ ફેલાય તેવા પ્રયત્નો હાથ ધરવા માટે રાજ્ય સરકાર દ્વારા આ સપ્તાહને ફાયર સર્વિસ વીક તરીકે જાહેર કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ અંતર્ગત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલી ખાતે વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા। સવારે હીરકબાગ ફાયર સ્ટેશન ખાતેથી ફાયર ટેન્ડર માર્ચ નીકળી અમરેલીના મુખ્ય માર્ગો પર થઈને શહીદ સ્મારક રાજકમલ ચોક ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી યાદ કરવામાં આવ્યા હતા। તેમજ ફોરવર્ડ સર્કલ પાસેના સિનિયર સિટીઝન પાર્ક ખાતે શહીદોને વંદન એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ એક્ઝિબિશનની અંદર અમરેલી જિલ્લાના નાગરિકોને ફાયર વિભાગથી પરિચિત થવા માટેનો અવસર પ્રાપ્ત થશે અને સામાન્ય ધોરણે જો આગને પ્રાથમિક તબક્કામાં રોકી લેવામાં આવે તો તેને મોટી બનતી અટકાવી શકાતી હોય છે, તો તેને પ્રાથમિક ધોરણે કેવી રીતે રોકવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે। તારીખ 14 એપ્રિલ થી 20 એપ્રિલ અર્થાત ફાયર સર્વિસ વીક 1944 ની અંદર મુંબઈ ડોકયાર્ડ ફાયર ખાતે શહીદ થયેલા જવાનોના માનમાં મનાવવામાં આવતા સપ્તાહ અંતર્ગત માનનીય રિજિયનલ ફાયર ઓફિસર સાહેબશ્રીની આગેવાની હેઠળ આજરોજ અમરેલી શહેર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। આ કાર્યક્રમ અંતર્ગત વધુમાં વધુ અમરેલી શહેરની જનતા તેમજ જિલ્લાની જનતાને ફાયર સેફ્ટીની અવેરનેસ આવે તેવા શુભ આશયથી એક રેલી માર્ચ કરવામાં આવી હતી। આ માર્ચ અંતર્ગત હીરકબાગ ફાયર સ્ટેશન ખાતેથી ફાયર ટેન્ડર માર્ચ નીકળી શહીદ સ્મારક ખાતે આવી શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। તેમજ આજ રોજ સાંજે 5 વાગ્યાના સુમારે સિનિયર સિટીઝન પાર્ક ફોરવર્ડ સર્કલ ખાતે એક એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવેલું છે, જે એક્ઝિબિશન થકી સમગ્ર જનતાની અંદર ફાયર સેફ્ટી બાબતની અવેરનેસ આવે અને લોકો વધુને વધુ ફાયર સર્વિસ સાથે પરિચિત બને તેવા પ્રયત્નો ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે। ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।